હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હું આયુષ ભલાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો દિવસ મતલબ કે હું હવેના દિવસો કઈ રીતના મારો દિવસ જાય છે તમને વિડીયોમાં બતાવીશ. કેમ કે હવે તો ચોપડા પણ બધા લાઇબ્રેરીએથી અહીંયા લાવી દીધા છે. તો હવે અહીંયા ઘરે જ કોમ્પ્યુટરમાં સીપીટીની પ્રેક્ટિસ કરું છું. કઈ રીતના પ્રેક્ટિસ કરું છું, કેટલી સ્પીડ છે મારી, બધું તમને બતાવીશ. કઈ વેબસાઇટમાં પ્રેક્ટિસ કરું છું, આખો દિવસ હું શું કરું છું, સીપીટી પ્રેક્ટિસ સાથે સાથે તે તૈયારી પણ કરું છું કે શું છે એ બધું પણ આ વિડીયોની અંદર તમને જરૂરથી બતાવીશ. તો કનેક્ટેડ રહો. ક્રોમ ખોલશું. અને હું સીપીટીની તૈયારી માટે ટાઈપિંગ સ્પીડ કરી રીતે ઇમ્પ્રૂવ કરું છું એ પણ અહીંયા તમને બતાવીશ. ગૂગલ ક્રોમની અંદર મારું આઈડી છે, અલગ અલગ યુઝિંગ છે. તો એની અંદર અહીંયા આપણે સર્ચ કરીશું ટાઈપિંગ માસ્ટર કરી અને typingmaster.com જે એપ્લિકેશન છે એની અંદર અહીંયા આપણે ટેસ્ટ પણ આપી શકીએ છીએ, ટાઈપિંગ ટેસ્ટ પણ આપી શકીએ છીએ 1 મિનિટની. બરાબર, 1 મિનિટ મીડિયમ ટેસ્ટ છે અહીંયા. અને અહીંયા ટાઈપિંગ કોર્સ છે જે અત્યારે ફ્રીમાં છે. અને ટાઈપિંગ કોર્સની અંદર કઈ રીતના છે, કેટલા લેસન્સ છે, જો 14 લેસન્સ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ત્યાંથી મારે 7 લેસન થઈ ગયા છે. 8 અને 9 કન્ટિન્યુ છે અત્યારે. આ લેસનની અંદર પહેલાં ઇન્ટ્રોડક્શન આપે છે, પછી હોમ રો એટલે કે ASDFG વાળી રોનું આવે છે. ત્યારબાદ લેટર વાઇઝ અને આઈ લેટર જે રીતના પ્રેક્ટિસ કરાવે છે તમને ડેમો બતાવી દઉં કઈ રીતના હોય છે. બધા લેસન્સ કરી નાખો એટલે ટાઈપિંગ સ્પીડ તમારી ખાસી ઇમ્પ્રૂવ થઈ જશે. એડવર્ટાઇઝમેન્ટ અને સ્કીપ. ઓકે, તો હવે તમે ઘરે બેઠાથી સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો. જો તમારે ટાઈપિંગ સ્પીડ હમણાં ઘરે બેઠા ઇમ્પ્રૂવ કરવી હોય તો ટાઈપિંગ માસ્ટર કરી. જો હવે ન્યૂ કીઝ છે, ઈ ને આઈ કીના જેટલા વર્ડ આવશે એ રીતના પ્રેક્ટિસ કરાવશે. જે રીતના સ્ટાર્ટ કરીએ DE સ્પેસ. પ્રેક્ટિસ છે રીતના લેટર વાઇઝ તમને સારી એવી પ્રેક્ટિસ મળી જશે. તો તમે 14 લેસન વાળા ફરતી પછી RU એક વર્ડ પરથી તમે TO વર્ડ ટાઈપ કેવી રીતના કરવા, તો એવી રીતના. તો અત્યારે 7 લેસન કમ્પ્લીટ થઈ ગયા છે. 8મા લેસનની અંદર G અને H કી છે અને કોમાનું છે. તો આપણે જોઈએ આ કોર્સ તો અત્યારે ફ્રી છે, તમે આની પર આરામથી કરી શકો છો પ્રેક્ટિસ. હું આની અંદર રોજ પ્રેક્ટિસ કરું છું. તો આપણે એકાદું ટ્રાય કરીએ. આપણે અત્યારે પેરેગ્રાફ ડ્રીલ છે. જો અત્યારે ન્યૂ કીઝ G ને H થઈ ગઈ છે, તો આપણે જોઈએ G H કીઝનું. ઓકે, તો આની રીતના તમે ટાઈપિંગ ગેમ્સ આવે છે એની અંદર ગેમ રમી શકો છો. જેમ કે ટાઈપિંગ ગેમ્સની અંદર આપણે જોઈએ કઈ રીતના છે. કોમ્પ્યુટર થોડું સ્લો છે. હું ગાંધીનગર પ્રેક્ટિસ મતલબ જવાનો છું થોડા દિવસની અંદર. ગાંધીનગર અત્યારે વાઈફાઈ ડિસ્કનેક્ટેડ થઈ ગયું છે. તો આ ભર ઉનાળાની અંદર જે ગોલાવાળાની જે ટીંગ ટીંગ સંભળાડું એટલા માટે ત્યાંથી પછી ગોલો ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે ગોલો લઈ લીધો છે. અત્યારે ઉનાળામાં મસ્ત ઠંડો બરફ ખાઈએ. તો અત્યારે હવે આપણે એક ટાઈપિંગ ટેસ્ટ આપીશું. 1 મિનિટની ટેસ્ટ છે. મીડિયમ ટેક્સ આવશે એની અંદર, કેપિટલ ને એવું બધું, ને કેટલા વર્ડ પર મિનિટ સ્પીડ છે એનાથી આઈડિયા આવી જશે. કેટલું જરૂરી છે ખબર પડી જશે. એટલે અત્યારે એટલી બધી સ્પીડ નહીં હોય, ઇમ્પ્રૂવ કરવાનું છે કેમ કે હજી સ્ટાર્ટ કર્યું છે. ઓકે,
29 વર્ડ પર મિનિટ અત્યારે મારી સ્પીડ નેટ સ્પીડ આવે છે 100% એક્યુરેસીના સાથે. તો પછી હવે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. જે વર્ડ અહીંયા ના ફાવતા હોય અહીંયા બધા વર્ડ્સ વાઇઝ લેસન્સ છે. લેસન્સમાંથી આપણે જેમ કે ઓ કી પ્રેસ કરવા માંગતો આવે છે તો હું ટી અને ઓની પાછી પ્રેક્ટિસ કરીશ એકવાર, એટલે આઈડિયા આવે છે. અને અહીંયા કામ ચાલુ છે એને લીધે કામ ચાલુ છે એને લીધે થોડુંક ડિસ્ટર્બન્સ રહેશે. એનો કોઈ મારી પાસે ઉપાય નથી, કેમ કે અત્યારે માઇક ને એવું કંઈ છે નહીં મારી પાસે. તો અહીંયા જેમ કે આપણે ન્યૂ કીઝ છે તો ટી અને ઓની પ્રેક્ટિસ કરવી હોય તો આવી રીતના કરી શકશું અહીંયાથી. તો ઓ પ્રેસ કરવામાં જ્યારે પ્રોબ્લેમ આપણે જે વીક પડ હોય અહીંયાથી એફટી જો પ્રેસ કરવામાં પ્રોબ્લેમ આવે છે એને લીધે ટીએફ સ્પેસ ઓએલ એફએફટી સ્પેસ એલએલઓ સ્પેસ આનાથી આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ. TFFT OLLO અહીંયાથી ટાઈપિંગ ગેમ્સ ને બધું પણ અહીંયાથી રમી શકો છો. ટ્રિકી કીઝ જે આપણી કી જે ફાવતી નથી કીઝ અહીંયાથી આઈડિયા આવી જાય કઈ કીમાં વાંધો આવે છે. WGXR ને આ એટલી કીઝમાં વધારે પ્રેક્ટિસની જરૂર છે તો અહીંયાથી પણ ખબર પડી જાય છે. તો આવી રીતના ટાઈપિંગ પ્રેક્ટિસ કરતો રહું છું. તો હવે બપોરે આરામ કર્યા પછી અત્યારે હું હવે મેથ્સ કરીશ થોડીક વાર, ત્યારબાદ પાછી કોમ્પ્યુટર પ્રેક્ટિસ થોડીક વાર કરીશ. તો મેથ્સ શા માટે? કેમ કે હમણાં મારે NTPC CBT 2 છે તો એના માટે એમાં મેથ્સ રિઝનિંગ અને GK આવશે, મતલબ કરંટ અફેર ને બધું. તો હું મેથ્સ રિઝનિંગ પર વધારે ફોકસ કરી, કેમ કે 35 માર્ક્સનું છે એટલા માટે. તો મેથ્સ રિઝનિંગ માટેની બુક મારી પાસે જે છે રિઝનિંગ માટે પણ મેથ્સ માટે પણ છે પ્રેક્ટિસ માટે. તો આ બુક છે જે વેબસાઇટ પર એમાંથી હું મેથ્સની પ્રેક્ટિસ કરીશ. બુકનો રિવ્યૂ ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે અને આમાંથી બીજી પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કરવા થશે. અને ટાઈમ મળે તો હું GPSC માટે NCERT જે ભારત ઇતિહાસ છે આની અંદર MCQs છે બધા, તો આ MCQ પણ સોલ્વ કરતો રહું છું ક્યારેક. અને દ્રષ્ટિની જે આ ભારત ઇતિહાસની બુક છે એ વસ્તુ તમે રિવ્યૂ કરીશ. આમાંથી ભારત ઇતિહાસ ક્લાસ 1-2 માટે અથવા DYSO માટે કામનો છે. આમાંથી પ્રેક્ટિસ આમાંથી વાંચવાનો અને આમાંથી પ્રેક્ટિસ કરવાનો, એવી રીતનું જે પ્રમાણે મૂડ હોય એ પ્રમાણે કરતો હોઉં છું. અત્યારે મેથ્સનું મૂડ છે તો મેથ્સ પ્રેક્ટિસ કરીશ. મેથ્સના દાખલા અલગ અલગ પ્રકારના ઘણા બધા છે, એકાદ તો આપણે સોલ્વ કરશું મેથ્સનો દાખલો. આપણે કોઈ પણ એક રેન્ડમ દાખલો, અત્યારે મેં આ પેજ ફેરવ્યું છે તો આપણે અત્યારે મિશ્રણના દાખલા ઘણા, એટલે કોઈ પણ એક રેન્ડમ દાખલો આપણે આ લઈ લઈએ કે ભાઈ 20મો દાખલો છે. અંદર એવું છે કે ભાઈ 25 લીટર મિશ્રણમાં દૂધ અને પાણીનું ગુણોત્તર ટોટલ અહીંયા આપણે લખશું કે ટોટલ 25 લીટર છે. દૂધ અને પાણીનું ગુણોત્તર 4:1 છે, બરાબર. 25 લીટર ટોટલ 4:1, એટલે સમજી લો કે 4 ભાગ છે એ શું છે તો કે દૂધ છે ને 1 ભાગ છે પાણી છે, આવું સમજી લેવાનું. આ ગુણોત્તર છે, આને આને 100 વડે ગુણશું તો આને પણ 100 વડે ગુણવા જ પડશે. તો હવે આ ટોટલ ભાગ આપણે આ બેનો સરવાળો કરશું, ટોટલ ભાગ મળી જશે. ટોટલ ભાગ કેટલા થશે અહીંયા તો કે 5, બરાબર. 5 ભાગ છે, બરાબર. ટોટલ 5 ભાગ છે તો આપણી પાસે કેટલા લીટર છે? 25 લીટર. તો 1 ભાગ 25 ભાગ્યા 5 ભાગ કરે એટલે 1 ભાગનું આપણે મૂલ્ય મળી જાય આરામથી. અહીંયા 5 લીટર છે, 1 ભાગ 5 લીટરનો થશે. એટલે આને 5 વડે ગુણશું એટલે 20, આને 5 વડે ગુણશું એટલે 5 થઈ ગયું. આ 20 લીટર દૂધ હશે અને 5 લીટર પાણી હશે, ખબર પડી ગઈ. હવે એવું કીધું છે આમાં કે 3 લીટર પાણી ઉમેરવાનું છે, તો પાણીમાં 3 કરી દો. 20/8, અહીંયા 5 ચોક 20 થઈ જશે અને 4 દુ 8 થઈ જશે, એટલે 5/2 થઈ જશે. આન્સર ફટાફટ આ સ્પીડમાં કરવાનો હોય. 20ની અંદર શું આન્સર આવે છે? 20ની અંદર B છે. ઓકે, આવી રીતે મેથ્સની અંદર
અને જો તમે લોકો ચાહતા હોય વિદ્યાર્થીઓ કે હું મેથ્સ માટે ફ્રી લેક્ચર્સ ચાલુ કરું યુટ્યુબની અંદર ટોપિક વાઇઝ નફો ખોટ ઘનફળ ક્ષેત્રફળ બધાના અને 100% સચોટ એવું હું તમને કન્ટેન્ટ આપીશ. તો જો તમને રિયલી જો વ્યૂઝ આવી શકતા હોય એની અંદર તો તમે મને કોમેન્ટમાં જણાવો તો હું મેથ્સ સિરીઝ ચાલુ કરીશ. સાહિત્ય માટેની જે તમને યાદ રાખવા માટે મસ્ત મારી પાસે ટ્રિક્સ છે. કોઈ દિવસ સાહિત્ય નહીં બોલે એવું સાહિત્ય પણ લાવીશ. તો તમે મને જરાક પર્સનલ મેસેજ કરી શકો છો અથવા તો મને યુટ્યુબની અંદર કોમેન્ટ કરી શકો છો. તો હું એના માટે ફ્રી સિરીઝ લાવીશ તો વિદ્યાર્થીઓનાથી ફાયદો થાય. તો મને જણાવજો કે કેટલા વ્યૂઅર્સ થઈ શકે છે એમાં તો હું સિરીઝ લાવું. નહીં તો પછી વ્યૂઝ ના આવે તો કોઈ મતલબ નથી એનો, કોઈ વિદ્યાર્થી સુધી ન પહોંચે. તો ધીરે ધીરે બધા સબ્જેક્ટ માટે હું લાવીશ. તો આ હતો આજનો મારો દિવસ વ્લોગ કે હું કઈ રીતના ઘરે અહીંયા પ્રેક્ટિસ કરું છું અને કઈ રીતના જાઉં છું. હવે હું થોડા દિવસોની અંદર ગાંધીનગર જઈશ, એનો પણ હું વ્લોગ બનાવીશ. ગાંધીનગર જતો હોય એનો પણ અને ત્યાં પ્રેક્ટિસ કરીશ. ત્યાં કયા ક્લાસીસ જોઈન કરું છું એની પણ માહિતી આપીશ હું તમને. અને જો કોઈ વિદ્યાર્થીઓ ગાંધીનગર હોય તો સંપર્ક કરે તો એને જરૂરથી મળીશું અને માર્ગદર્શન જોઈએ તો આપીશું. તો હવે હું થોડા દિવસોમાં નેક્સ્ટ વિડીયોની અંદર હું મોટું ગીવ અવે આપવા જઈ રહ્યો છું. તો એના માટે તમને બધાને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને નોટિફિકેશન એનું કરી દેજો. ગીવ અવે નોટિફિકેશન આવી જાય તો તમે હું પાર્ટિસિપેટ લઈ શકો અને વિદ્યાર્થી સુધી ચોપડા પહોંચી શકે, બુક્સ પહોંચી શકે છે. તો સપોર્ટ કરતા રહ્યો. બાય બાય.